નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં બરોડા ક્રિકેટ ફેડરેશન રજત જયંતિ ઉજવણી કરવામાં આવી। વડોદરાની ધી બરોડા ક્રેડિટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિમિટેડ દ્વારા કાર્યાલયના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રજત જયંતિ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમમાં સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, વિવિધ ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિઓ તેમજ મહાનુભાવો સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સહકારી ક્ષેત્રે 25 વર્ષ પૂર્ણ કરનાર ફેડરેશનની કામગીરી અને યોગદાનને ઉજાગર કરવાનો તેમજ સહકારી ક્ષેત્રે સાથે જોડાયેલા સભ્યો અને આગેવાનોનું સન્માન કરવાનો અને નાના ઉદ્યોગોને આર્થિક લાભ મળે તે હેતુથી કરવાનો હતો। સહકારથી વિકાસ અને સંગઠનથી પ્રગતિના સંદેશ સાથે યોજાનારી આ રજત જયંતિ ઉજવણી સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બની રહેશે। નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। છેલ્લા 25 વર્ષ દરમિયાન આ સંસ્થાએ વિકાસ, પારદર્શિતા અને સેવાભાવ સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। ધી બરોડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશનની આ ગૌરવપૂર્ણ યાત્રામાં જોડાયેલા તમામ પૂર્વ હોદ્દેદારો, કર્મચારીઓ, સભાસદો અને સહયોગીઓનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે। ધી બરોડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ક્રેડિટ ફેડરેશનના 24 વર્ષ પૂર્ણ કરી અને 25 વર્ષ થયા તે માટે રજત વર્ષની ઉજવણી કરવામાં આવશે। આખા ભારત દેશમાંથી મધ્યપ્રદેશ, કર્ણાટક, વેસ્ટ બેંગાલ અને મહારાષ્ટ્રના ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો આવેલા છે। ક્રેડિટ સોસાયટીના જે પ્રશ્નો છે, ટીડીએસ છે, ઇન્કમ છે, એનપીઓ છે, રિકવરી પ્રશ્ન છે, એ પ્રશ્નના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી આવવાના છે, તેમની સાથે ચર્ચા કરવાની છે। બીજું કોણ ઉપસ્થિત રહેવાનું ખાસ કરીને? બીજા બરોડા ડેરીના ચેરમેન આવવાના છે, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન, ત્યાર પછી મેયર રીતાબેન મકવાણા। સર, કયા મુદ્દાઓ છે ખાસ કરીને આજે ચર્ચામાં? એ રિકવરીના મુદ્દા મેઇન છે અને સરકારના ટીડીએસના પ્રશ્નો મુદ્દે છે, ઇન્કમ ટેક્સના પ્રશ્નો મેઇન છે અમારે। કેટલા લોકો જોડાયા છે આમાં? લગભગ 400 લોકો જોડાયેલા છે। શું નામ છે આપનું સર? RM પટેલ, ધ ચેરમેન, ધ બરોડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ક્રેડિટ ફેડરેશન। ચોથી ખાતે જે કાર્યક્રમ આપેલો છે બરોડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા જે 25 વર્ષ પૂર્ણ થયું છે એ સહકારી મંડળીઓને તો રજત જયંતિનો જે કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। બરોડા ફાઉન્ડેશન દ્વારા જે અહીંયા કાર્યક્રમ રાખવાનો 25 વર્ષ પૂર્ણ થયા બદલ આજે જે ઉજવણીના ભાગરૂપે અને સૌ લોકો સાથે મળીને જે આ પ્રોગ્રામ રાખ્યો છે, પહેલાં તો હું એ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું। અને આજે જે નાના મોટા વેપારીઓ છે તેમજ જે સંસ્થાઓ છે અને ખેડૂતોને આર્થિક રીતે જે લાભ થાય અને એ રીતે આ કામ કરી રહી છે, તો એના માટે પણ હું વિના સહકાર વગર ઉદ્ધાર નથી, એટલે આ સંસ્થાનો હું ખૂબ શુભકામના। ફેડરેશનનો કોઓપરેટિવ ક્રેડિટ ફેડરેશનનો અમે 25 વર્ષ પૂર્ણ થયા છે, એમાં સિલ્વર જ્યુબિલી ઉજવી રહ્યા છે। અમારું સહકાર સંસ્થાનું બ્રીજ વાક્ય છે, વિના સહકાર નહીં ઉદ્ધાર। એ ધોરણે અમે ક્રેડિટ સોસાયટીઓ ચલાવીએ છીએ અને આમાં નાના જે વેપારીઓ છે એમને અમે લોન આપીએ છીએ અને એ લોકોને અમે મદદગાર થઈ શકીએ છીએ। મોટી બેન્કો તો મોટા લોકોને લોન આપી જ છે, અમે આ નાના જે આપણા નાની દુકાનો છે એ લોકોને લોન આપીને એમને પગભર કરીએ છીએ। હા, શું કહેશો, ક્યાંથી લોકો આવ્યા છે? હા, ક્યાંથી લોકો આવ્યા છે અહીંયા? આ લગભગ મહારાષ્ટ્રથી આવે છે। મહારાષ્ટ્ર ફેડરેશનના ચેરમેન છે, પછી આપણે ગુજરાત સ્ટેટ ફેડરેશનના ચેરમેન ઘનશ્યામભાઈ આમીન છે, કર્ણાટકના ચેરમેન આવેલા છે અને વેસ્ટ બેંગાલના ચેરમેન પણ આવેલા છે ફેડરેશનના। ચીફ ગેસ્ટ પર જીતુ વાઘાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હા, જીતુ વાઘાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હા, શું નામ છે આપનું? ગોવિંદભાઈ દેવલકર।